અમદાવાદના સેટેલાઇટ એમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગેટ પાસે પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે અને જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે અને છતાં પણ એમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું। શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે, લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે, બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટી ગઈ છે। લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ નથી થતું। મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી, રસ્તા ખૂબ જ ખરાબ છે, અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે। અહીં ગટરનું કાંકરો તૂટી ગયેલું છે, મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી તોય હજી સુધી કામ થયેલું નથી અને ખૂબ જ રસ્તા ખરાબ છે। આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે, તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં। 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે પણ કોઈ સાંભળતું નથી। 3-4 ફરિયાદો કરેલી છે। પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું। મેઇન લાઈન તૂટી ગઈ છે? મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી। બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી। કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી। વડોદરા ભરૂચ જતા નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાનું રાજ છે અને વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ડામર ધોવાઈ ગયો છે। ખડાઓનું સામ્રાજ્ય છવાયું છે અને પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાહન ચાલકોનું કહેવું છે કે આટલો મસમોટો ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ તેમને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા। રોડ પર ખાડા હોવાના કારણે લાંબો ટ્રાફિક જામ રહે છે અને જેથી લોકોમાં રોષ પણ છે। ज़्यादा परेशानी है सर, रोड कोई नहीं देखता है। अभी फर्स्ट लाइन वैसे पास लेंगे, आगे जाके पुलिस वाले खड़े होंगे फर्स्ट लाइन का चालान करने के लिए कि 5000 का चालान करेंगे, ये करेंगे। ये गाड़ी को कितना नुकसान होगा ऐसे हाईवे से? बहुत ज़्यादा नुकसान होता है। હું આ રોડ પર રોજે જાઉં છું પણ આ જે આ ખાડા છે તે રેગ્યુલરલી આ વરસાદને લીધે થઈ જતા હોય તો મેન્ટેનન્સ જે જોઈએ તે થતું નથી, એટલે ટેક્સ આટલો ભરીએ છીએ, ટોલ ટેક્સ ભરીએ છીએ પણ જે સુવિધા રોડની જે જોઈએ આના લીધે આમ ચાલો હું તો 4 વ્હીલ પર જાઉં છું પણ આ લોડિંગ ગાડીઓ જે જાય છે એ લોડિંગ ગાડીઓ તમે વિચારો એ લોકોને કેટલો ડેમેજ થતો હશે। ખાડા એમને નહીં દેખાત સરકારને, પ્રજા કેટલી હેરાન છે। ખાલી ગુજરાતમાં વાતો જ છે, હવે ખરેખર ગુજરાતની પણ જનતાએ જાગવું જોઈએ આ ખાડા જોઈને। ઘણી બધી મુશ્કેલી છે। એનું કારણ શું છે? મોસ્ટ ઓફ જે ટ્રાફિક જામ થાય છે ને એમાં 2 કલાક અટવાઈ જવાય છે। સાહેબ સૌથી વધારે નુકસાની એવી છે કે જાંબુઆથી લઈને ઠેક ધુમાડ ચોકડી સુધીના આ જ પોઝિશન છે। અમે દિલ્હીમાં દિવસમાં 2 વાર અહીંથી જઈએ છીએ પણ હેરાન થઈએ જ છે, ટ્રાફિકમાં ફસાય એટલે ગયા। હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રને માત્ર ને માત્ર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના પૈસા વસૂલવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય રીતે આપણે ચોમાસામાં જોઈએ છીએ કે રસ્તા પર ખાડા પડતા હોય છે, પરંતુ આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે હાઈવેના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે જે ભારદારી વાહન ચાલકો છે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। અમે કેટલાક જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરી, ટ્રક ચાલકો સાથે વાત કરી તો તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે તંત્રને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં રસ છે। છેલ્લા 4-6 મહિના જેટલો સમય વીતી ગયો પરંતુ આ જે હાઈવે છે તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, એના કારણે જે વાહનો છે તેમને નુકસાન તો થાય છે જ, પરંતુ જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે અને હાઈવે પર જ્યારે કિલોમીટરો સુધી લગભગ 5-7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે ત્યારે જે સ્થાનિક લોકો પરેશાન થાય છે અને સાથે સાથે હાઈવે પર અટવાયેલા જે વાહન ચાલકો છે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે। ડીસાના દામા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેશડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા છે અને 3 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે પાણી હજુ પણ ઓસર્યા નથી। જેનાલ ગામે હજુ પણ ખેતરમાં કેડસમાં પાણી છે અને જેનાલ ગામથી
નાણી ગામને જોડતો જે માર્ગ છે તે રેલવે અંડરપાસમાં ગળાડૂબ પાણી છે, જેનો હજુ પણ નિકાલ નથી થયો અને જેના કારણે નાણી જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે, બીજી તરફ દેવસરી સોલંકીવાસ પ્રાથમિક શાળા નાણી ગામને જોડતો રસ્તો છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફ પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા માટે મજબૂર છે. મુશ્કેલી ફૂલ દૂધ બીજું ભરવા આવું તો તકલીફ પડે છે. નાળા રેલ ઉપરથી ના આવતા રે સાધન કોઈ ચાલતું નહીં. કેટલા દિવસથી ભરાયેલું? 15 દિવસથી ખૂબ તકલીફ પડે છે. દેવશ્રી જવા માટે ખૂબ તકલીફ પડે. અમારે નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશનથી હેડે ને તો જવરા ને કે જવરા એવું નથી. અત્યારે કઈ રીતે પસાર થવું અહીંયા? અત્યારે હા ગાડી આવતી હોય તો બીક રે ડર રે ગમે કરે તો જગ્યાએથી અમારે નીકળવું પડે. જવાની તકલીફ ખૂબ પાણી ઉપર થઈને રેલવેમાંથી હેડવું પડે. નાળો ભરાઈને 15 દિવસથી પડ્યો છે. હેડ 500 કિલોમીટર હેડીને આવે સવારના હેડે હજી હેડ હતા. હા એટલે તકલીફ ખૂબ છે. ઉપરથી કરીને કોક કોશલ તો સારી વાત. અમદાવાદના સેટેલાઇટ એમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાનના ગેટ પાસે પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે અને જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે અને છતાં પણ એમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે, બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટી ગઈ છે. લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ નથી થતું. મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી. રસ્તા ખૂબ જ ખરાબ છે. અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે. અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે. મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી, તોય હજી સુધી કામ થયેલું નથી અને ખૂબ જ રસ્તા ખરાબ છે. આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે. તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં. 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે પણ કોઈ સાંભળતું નથી. 3-4 ફરિયાદો કરેલી છે. આ પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું. એની મેઇન લાઈન તૂટી ગઈ છે? મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી. બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે. જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી. કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે હાલાકી છે. રસ્તા પર ખાડાઓના કારણે વારંવાર અકસ્માતનો ભય સતાવે છે. સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના યોગ્ય કામ ન થતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. એટલું જ નહીં, સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વર્ષોથી આવી હાલાકી પડી રહી છે અને છતાં પણ નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. અમદાવાદ શહેરમાં વરસાદ પડે ને અમદાવાદીઓ પરેશાન થાય એ વાત તો સમજાય, પરંતુ વરસાદ બાદ પણ જ્યારે પાણી ઓસરે ત્યારબાદ પણ અમદાવાદીઓની મુશ્કેલીમાં ઘટાડો નથી થતો. ઘટાડો સતત એ કહી શકાય કે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ઘટાડો તો શબ્દ કદાચ નાનો પડે અમદાવાદ મહાનગરપાલિકા માટે. અને આ જોઈ શકો છો વસ્ત્રાલના વિસ્તારો છે જેની અંદર આ પ્રકારના રોડો છે, ત્યાં ક્યાંક સ્ટ્રોમ વોટરની લાઇન ડ્રેનેજ લાઇનના કામો થયા, પરંતુ ત્યારબાદ જે થવું જોઈએ કામગીરી એ નથી થઈ. તેના કારણે એના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેને પરેશાની થઈ રહી છે. જોડાયા છે સ્થાનિક લોકો. વડીલ, આ કયો વિસ્તાર છે ખાસ કરીને? અને વાત કરીએ એ તો સ્ટ્રોમ વોટર લાઇન વિકાસની વાતો થઈ છે, તો પણ ખરેખર વાસ્તવિકતા શું છે? તમને કેવી પરેશાની થઈ રહી છે? ऐसी ये न्यू विस्तार एरिया आएगा और ये यहाँ विस्तार पुलिस चौकी से लेकर के दशा माँ का मंदिर है इस रोड पे और सबसे बड़ा के न्यू विस्तार का अंतिम धाम शमशान धाम आया हुआ है इस रोड पे और इस रोड की आप कंडीशन देखिए कि इंसान अर्थी लेकर के भी नहीं जा सकता. चुने हुए प्रतिनिधि आते हैं, हाँ हो जाएगा, लेकिन ये कब होगा सब? આ સવાલ છે ક્યારે થશે? ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે. કાકા અહીંયા આવો, આ બાજુ આવો. અહીંયા રહો છો? કેટલા વર્ષથી રહો છો અહીંયા? 5 વર્ષથી. 5 વર્ષથી. 5 વર્ષમાં આ સ્થિતિ છે કે ડેવલપ થાય છે કે નથી થતું કંઈ? આ ડેવલપ કંઈ થતું નથી. આ રોજ ખોદે છે ને પાછા પૂરે છે ને પાછા ખોદે છે ને પૂરે છે. આ બધા દુકાનોવાળા છે, આ બધા એમને ભાડા ભરે છે, બિચારા એમને બેસી રહે. ધંધો થતો જ નથી. ધંધો કશું થતો નથી. ઘરના ભાડા લાઈન ભરે છે. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 10 વર્ષ. 10 વર્ષમાં કેવા રસ્તાઓ બસ હારણથી બન્યા અહીંયા? અત્યારે 1 સાલ થઈ ગયો, બેકાર થઈ ગયો. બેકાર થઈ ગયો. તમે રહેતા લાગો છો અહીંયા? કેવી સ્થિતિ હોય છે આ રોડની? બહુ ખરાબ પરિસ્થિતિ છે સર. વાહન જતી જતી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને. પડવાનો ચાન્સ વધારે છોકરાને લાવો. શું કરીએ બોલો? કેટલી વાર રજૂ કરી છે પણ કોઈ સુધારો થતો જ નહીં. શું કરવાનું બોલો?
ઓકે, જે ચોક્કસ કે માની શકાય કે આ વિકાસનો અંત ક્યારે થશે અને ખાસ કરીને લોકો છે ક્યારે આ મુશ્કેલીમાંથી મુક્ત થશે. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ. બાવડા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે. ચક્કાજામને લઈને બાવડા પોલીસ, પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. તો પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન અપાયું છે કે પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડે છે. મુખ્ય રસ્તાઓ પર આ રીતે પાણી ભરાઈ જવાના કારણે લોકોએ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. તો જિલ્લા કલેક્ટરે આ અંગે નિવેદન પણ આપ્યું છે કે જે પણ સમસ્યા છે તેને ઉકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શહેરમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને લોકોએ આ પાણીમાંથી પસાર થવું પડે છે. અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. જો કે તંત્ર દ્વારા હવે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે.